આમોદ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રંજનબેન લક્ષ્મણભાઈ વસાવા ખાસ આજરોજ મીડિયા સમક્ષ મારે નિવેદન આપવાનું થાય છે। તેમાં ખાસ કરીને મારી પંચાયતના ગામો જેવા કે નવા આમોદ, જૂના આમોદ, નવા માલજીપુરા, જૂના માલજીપુરા અને ભૂરી જે જીએમડીસીના અસરગ્રસ્ત ગામો છે। જેમાં માલજીપુરાના જે વિક્રમભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને લેખિતમાં રજૂઆત કરેલ તે અનુસંધાને તેઓએ 29/7/2026 ના રોજ જે નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે તે બાબતે આજ ખાસ ખુલાસો કરવા હું માંગુ છું। અને જે અરજીઓ એમણે કરી હતી તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને લેખિતમાં, જેના અનુસંધાને તારીખ 29/7/26 ના રોજ 11 કલાકે મહેરબાન પ્રાંત અધિકારી શ્રીની કચેરી ઝઘડિયા મીટિંગ મળી હતી। જેમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ઝઘડિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઝઘડિયા, ઇન્ચાર્જ પ્રોજેક્ટ મેનેજર શ્રી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપાડી, તલાટી કમ મંત્રી તથા સરપંચ શ્રી તરીકે મેં પોતે હાજરી આપી હતી અને અરજદાર વિક્રમભાઈ પણ હાજર હતા। તારીખ 29/7/2026 ના રોજ વિક્રમભાઈએ જે મીડિયામાં નિવેદન આપ્યું છે તે આક્ષેપો પાયા વિહોણા અને ખોટા છે। જે ફોટા મીડિયામાં બતાવ્યા છે તે કામ તારીખ 28/7/2026 ના રોજ થઈ ગયેલ છે। જીએમડીસી માંથી મળતી ગ્રાન્ટ સરપંચ ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે, પણ જીએમડીસી માંથી પંચાયતમાં કે રોકડ રકમ સીધી આપવામાં આવતી નથી। તેમ છતાં અરજદાર અમોને અમારી પંચાયતને જાહેર જીવનમાં બદનામ કરવાના હેતુથી તદ્દન ખોટા, બનાવટી અને ગંભીર આક્ષેપો કરેલ છે, જેથી પંચાયતની છબી ખરડાય છે અને વહીવટી કામગીરીમાં પણ અડચણ ઊભી થાય તેમ છે। 4 વર્ષ દરમિયાન કામો નથી થયા તેવું નિવેદનમાં મીડિયા સમક્ષ વિક્રમભાઈ જણાવે છે, પરંતુ એમને મારે કહેવું છે કે હું જાગૃત અને સક્ષમ મહિલા સરપંચ તરીકે ઘણા કામ કર્યા છે। વિક્રમભાઈ, તમારી આંખો ખોલો અને જુઓ, કાન ખુલ્લા રાખો, ખોલીને સાંભળો। આમોદ ગ્રુપ ગ્રામ પંચાયતના દરેક ગામોમાં સરકારશ્રીની જુદી જુદી ગ્રાન્ટમાંથી અત્યાર સુધી ઘણા કામો થયેલા છે। તમે કહો છો કે 4 વર્ષમાં કોઈ કામ થયેલ નથી, પરંતુ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી, ડીએમએ ફંડમાંથી, એટીવીટીની ગ્રાન્ટમાંથી, દર વર્ષે પંચાયતમાં આવતી નાણાં પંચની ગ્રાન્ટમાંથી, રાષ્ટ્રીય પર્વની ઉજવણીની ગ્રાન્ટમાંથી, તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી અને સ્વચ્છતા ભારત મિશનની ગ્રાન્ટ, ગુજરાત પેટર્નની યોજનામાંથી, આઈસીડીએસની ગ્રાન્ટમાંથી અને પંચાયતની તથા તાલુકા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટોમાંથી ઘણા બધા કામો થયા છે। જેમાં પાણીના બોરવેલના કામો થયા છે, દરેક મારા પંચાયતના જે ગામો છે તે થયા છે, અને પાણીનું ટેન્કર, નાણાંના કામો, સ્ટ્રીટ લાઇટના કામો, બ્લોક પેવિંગના કામો, આરસીસી રસ્તાના કામો જેવા કામો અત્યાર સુધી અમે સરપંચ તરીકે વિકાસના કામો તરીકે કરેલા છે। અને આ તો વિકાસના કામોની વાત થઈ, પરંતુ જે નવા આમોદ ગામ જે જીએમડીસી અંતર્ગત સ્થળાંતર પામેલું ગામ છે, જેમાં ઘણા બધા વર્ષોથી એટલે જીએમડીસી એ ત્યાં સ્થળાંતર કર્યા ત્યાર પછી લોકોને જે પડતર પ્રશ્ન હતો તે નવા આમોદ ગામના લોકોએ સરપંચશ્રી મને જણાવ્યો હતો, રજૂઆત કરી હતી અને જે પાકા મકાનો બનાવી આપવાની રજૂઆત હતી તેમાં જે રજૂઆત અમે માનનીય ધારાસભ્ય શ્રી રીતેશભાઈ આર વસાવા સાહેબને કરેલ, તેઓએ સીધી સરકારમાં મુખ્યમંત્રી સાહેબને લેખિતમાં રજૂઆત કરેલ, જે બાબતે નવા આમોદ ગામના 141 લોકોના પાકા મકાનો જીએમડીસીના સાથ સહકારથી બનાવી આપવાની મંજૂરી મળી ગયેલ છે અને એક સેમ્પલ હાઉસ બનાવી પ્લોટ માલિકને સોંપવામાં આવેલ છે। જે મીડિયામાં નિવેદન વિક્રમભાઈ આપેલ છે તે માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તથા હાલમાં સરપંચ પદને નુકસાન પહોંચાડવાના ઈરાદે કરેલ છે। આ મારું મીડિયા સમક્ષ તેમની
જે રજૂઆત હતી તેને વળતી પ્રતિક્રિયા છે. આ સમયે ખાસ મીડિયા કર્મીનો પણ હું ખૂબ ખૂબ જ આભાર માનું છું. આભાર. મારું નામ દિનેશભાઈ શામસિંગભાઈ વસાવા. હું માલજીપરા ગામનો વતની. માલજીપરા 1 અને માલજીપરા 2 માં ઘણા કામો થયા છે. અમારા લેડીઝ સરપંચ છે એ ઘણા સારા છે. અને 2 વર્ષ પહેલાં અમારા ગામમાં સ્મશાન નહોતું, જે આજે અમારી પાસે સ્મશાન છે. અને સ્મશાનની બાજુમાં એક શેડ પણ બનાવી આપેલો છે અને ત્યાં પાણીની સુવિધા પણ છે. અને માલજીપરામાં હાલમાં ગટર લાઈન, આરસીસી રોડ અને હાલમાં નવા બોર પણ કરી આપેલા છે અમારા. અને જે અમારા લેડીઝ સરપંચ છે, જે અમુક માણસો જે વાહિયાત વાતો કરી રહ્યા છે લેડીઝ સરપંચને બદનામ કરવા માટે, એ તદ્દન ખોટી છે. માલજીપરા ગામના જે યુવાનો કીધું છે કે ગામમાં વિકાસના કામો નથી થયા, એ લોકો ખોટી વાતો કરી રહ્યા છે. મારું નામ વસાવા મીરાબેન સુરેશભાઈ છે. હું જૂના માલજીપરામાં રહું છું અને અમારા પંચાયતમાં મહિલા સભ્ય ચૂંટાયા છે તે સારું કામ કરે છે. અને આ બધી ખોટી વાત છે. એ બધું અમારા ગામમાં બ્લોક, રસ્તા, બોર્ડ બધું બનાવી આપવામાં આવેલું છે. અમારા સરપંચ સારા છે અને કામ સારું થાય છે. ગામમાં કોઈ કામો બાકી છે? ના, બધા ગામમાં કામ થાય જ છે અમારી પંચાયતમાં. અને કદાચ હજુ બાકી હશે ને અમે કહીશું તો કદાચ કરી આપશે, એમ કરી આપવામાં આવશે.